તો મિત્રો અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે અને આરવી અને પપ્પા પાણી છાંટે છે પ્લાસ્ટરને. જો જો મિત્રો હવે એટલું બાકી રહી ગયું છે, એ બપોર પછી કરશે. અને અહીંયા બહાર પણ હા અહીંયા પ્લાસ્ટર ચાલુ છે, અહીંયા કરે છે. જોઈ લો બહાર પ્લાસ્ટર થાય છે. આટલું બાકી છે, અડધું થઈ ગયું, અડધું બાકી છે. મિત્રો મારે આજે તમને એક વાત કહેવાની છે. આપણે દાદાના પુણ્યતિથિના જે પંખા નાઇટમાં દેવાના હતા તે આવી ગયા છે. જો હું તમને ટેસ્ટિંગ કરાવું. કેવો લાગ્યો પંખો કોમેન્ટ કરજો. જો મિત્રો પ્લાસ્ટર થઈ ગયું છે બધે. મારો વિડિયો બતાડતો નહીં હો, તું મને ફેમસ કરી દે. આમ કેમેરો રાખ. જો અહીંયા એટલે થઈ ગયું છે, આટલું બાકી છે, એ કરે છે પ્લાસ્ટર. અહીંયા બાકી છે. આ ભાઈનો વિડિયો ઉતાર લે કે ભાઈ આમથી આવે છે ગુજરાત બહારથી. પેલો આટલું થઈ ગયું. આ ભાઈ ગુજરાત બહારથી પ્લાસ્ટર કરવા આવે છે. આ બાકી છે. ગુજરાત બહાર દારૂ મિસ થયો. સારું આયુર્વેદ કેરી ખાય છે. જો તોફા આ બધા શ્રીફળ છે. આ શ્રીફળ, આ શ્રીફળ અને આ નારિયેળ પાણી. જોઈ લો આ નારિયેળ જ છે, પાણી છે, ઓર્ગેનિક છે. ગામડાના અમે કાલે જ તોડેલા, એટલે કે ગામડામાં આવો બધું દેશી ખાવા મળે. ઓર્ગેનિક છે આ નારિયેળ બધા. આ ઓર્ગેનિક, આ સિયોલા. તો ચાલો મિત્રો આપણે કેરીના ટુકડા થઈ ગયા છે, તો આપણે હવે કેરીનો રસ બનાવીશું. તો જો મિત્રો રસ આપણો તૈયાર થઈ ગયો છે. જો રસ બની ગયો છે કેરીનો. જો અને મમ્મી પૂરીનો લોટ બાંધે છે. પૂરીનો લોટ વણાઈ ગયો છે. આરવી પૂરી વણે છે અને મમ્મી શાક સુધારે છે. આરવી પૂરી એક વણે ને જો મિત્રો બેન પૂરી વણે છે. આટલી આરવીએ પૂરી વણી નાખી, ગોળ ગોળ સરસ. જો આરવી બેનને પૂરી આવડી ગઈ છે, એટલે મમ્મીની હેલ્પ કરાવીશ. જો હમણાં ગોળ ગોળ થઈ જાય સરસ. આરવીએ પૂરી વણી નાખી છે. અહીંયા મમ્મી પૂરી તળે છે. જો અહીંયા પૂરી તળીને તૈયાર થઈ ગઈ છે. જો ભટુરા જેવી પૂરી. અહીંયા રસ પણ બની ગયો છે. તો ચાલો રસ પૂરી ખાવા. તો
તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. બાય બાય મિત્રો.